ની માં છું યાર. નાની હતી ત્યારે પણ સિરિયસલી કોલેજમાંથી મારી બેસ્ટ ફ્રેન્ડ્સ બધા મને મમ્મી જ કે. I have that motherly feeling. ગામ ગપ્પાટા. વેલકમ બેક ટુ રેડિયો સિટી ઇન્ડિયા. તમે જોવો છો ગામ ગપાટા. આજે આપણા સાથે એક એવી કાસ્ટ છે જે એકદમ યુનિક છે. એમ તો યુનિક છે જ, પણ એમની મૂવી એ બહુ યુનિક આવી છે. લેટ્સ ટોક ટુ ધ કાસ્ટ ઓફ ઇટ્ટા કિટ્ટા. પ્લીઝ બિફોર વી મૂવ અહેડ, તમે તમારા કેરેક્ટર્સનું એક નાનું ઇન્ટ્રોડક્શન આપી દો. આપણા સાથે 3 મેઇન કલાકાર છે અને 2 ડિરેક્ટર્સ છે, તો એક નાનું ઇન્ટ્રોડક્શન આપી દો તમે કેરેક્ટર્સનું. મારા કેરેક્ટરનું નામ છે નીરવ ઝવેરી. હી ઇઝ અ ફેમિલી ગાય. એનું પોતાનું એક ટોય સ્ટોર છે અને આઈ થિંક આખી લાઈફ એની ફેમિલીની સેન્ટ્રિક જ છે. એના મધર, હિઝ વાઇફ, અને પછી જે એમના લાઈફમાં 2 દીકરીઓ આવે છે. સો હી ઇઝ ઓલ અબાઉટ ફેમિલી. ઇટ્ટા કિટ્ટા ફિલ્મમાં મારા કેરેક્ટરનું નામ છે નીરવ જરીવાલા, જે એક બહુ જ ફેમિલી ઓરિએન્ટેડ માણસ છે. એની મમ્મી, એની વાઇફ અને એની 2 દીકરીઓ જે એમના લાઈફમાં આવે છે. સો એનું આખું આઈ થિંક હિઝ એન્ટાયર લાઈફ રિવોલ્વ્સ અરાઉન્ડ હિઝ ફેમિલી. દેટ ઇઝ. અને હું પ્લે કરી રહી છું કાવ્યા જરીવાલાનો રોલ. કાવ્યા કહેવાય ને એકદમ જ હોમ મેકર છે અને બહુ પ્રેમ કરે છે એના હસબન્ડને. એની સાસુ સાથે એની અનબન થયા રાખે અને કેવી રીતે ઘરમાં એ 2 અડોપ્ટેડ કિડ્સ લઈ આવવાનો પ્રયત્ન કરે છે અને પછી શું થાય છે એની આખી સ્ટોરી છે. હાઉ નાઇસ. સ્પીકિંગ ઓફ કિડ્સ, હું પ્લે કરું છું વિધિનો રોલ. હું ઇઝ ધ એલ્ડર કિડ દે આર અડોપ્ટિંગ, અને એ લોકોને અડોપ્ટ કરે છે. અને આઈ એમ વેરી શી ઇઝ વેરી મવાલી ગુંડા, ધીસ કાઇન્ડ ઓફ પર્સન. Then what happens in there? so basically you are my younger sister. Some real touch. Yeah. Thank you. References I think તમે મારા younger sister થી ડ્રો કર્યું હશે. Yes. Maybe just got to know from her mother ki she's like that in her group also. She's the gunda of her class group. तो इतना प्रॉब्लम नहीं आया. No. Very smoothly it went. ये आइडिया आपको आया कैसे कि लेट्स टॉक अबाउट, लेट्स मिक्स इमोशंस, कॉमेडी, रोमांस, ड्रामा, एवरीथिंग एंड मेक अ फुल फैमिली पावर पैक्ड एंटरटेनर. આઈડિયા ઇનિશિયલી આવ્યો, અમે એક યુટ્યુબની 1 મિનિટનો એક વિડીયો હતો, એ અમે સાથે જોતા હતા. સો એ વિડીયો બહુ ઇમોશનલ હતો અને એમાં એ જ હતું કે એડપ્ટેડ જે છોકરાઓ છે એ લોકો પોતાના પેરેન્ટ્સને કહે છે કે પ્લીઝ હવે અમને પરમનન્ટ તમારા છોકરા બનાવો. સો એ 1 મિનિટનો બહુ ઇમોશનલ વિડીયો હતો. સો અમે જોયો અને પછી એનો સ્ટ્રક્સ ઇન યોર માઇન્ડ કે આ ઇન્ટરેસ્ટિંગ છે, અને પછી અમે એના પર થોડું કામ કરવાનું સ્ટાર્ટ કર્યું. પણ વધારે ઇન્ટરેસ્ટિંગ ત્યારે બન્યું જ્યારે રિસર્ચ કરવા માટે અમે અમુક ઓર્ફનેજમાં ગયા. તો ત્યાં અમને બધી નાની ઘણી સ્ટોરીઝ મળી. એ પછી અમે એવા કપલ્સને મળ્યા કે જે લોકોએ છોકરા એડપ્ટ કર્યા છે. સો બંને બાજુ અમે કર્યું અને પછી તો નો ડાઉટ એવું હતું કે આ વાત કરવી જ છે. અને સારી વસ્તુ બીજી એ છે કે આ ફિલ્મમાં જેટલું આ ફેમિલી સાથે થઈ રહ્યું છે, કપલ સાથે ઓર છોકરાઓ સાથે, તો બંનેના પોઈન્ટ ઓફ વ્યૂથી જે કંઈ થઈ રહ્યું છે ને એ બધું જ કશે ને કશે ઇટ્સ અ ટ્રુ ઇવેન્ટ. તો કોઈની લાઈફમાં થયું છે. સો એ બધું મર્જ કરીને આ એક આખી સ્ટોરી બની છે. તમે ક્યારે ડિસાઈડ કર્યું કે આ લોકોને અડોપ્ટ કરવા છે તમને ફિલ્મમાં? સાચું કહું તો જ્યારે આ ઇનિશિયલ મતલબ 4 લાઈનની વાર્તા હતી ને ત્યારે જ માનસીને તો અમે નરેશ મેં ત્યારે જ આપ્યું હતું કે આ 4 લાઈનની વાર્તા છે એન્ડ ઇફ યુ આર રેડી તો અમે લખીએ આગળ. એવી રીતે વાત કરી હતી. એન્ડ આ ફિલ્મ બનવાની જ હશે. સો ઇવન એટ ધ સેમ ટાઈમ એને કીધું કે ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. આઈ મીન પછી બધા કેરેક્ટર્સ લખાયા, પછી બધું ઘણું થયું અને પછી બધા કેરેક્ટર ચેલેન્જિંગ આવ્યા કે ના આપણને દરેક કેરેક્ટર માટે વી નીડ અ પરફેક્ટ એક્ટર. પછી રોનકભાઈની એન્ટ્રી થઈ અને હી કિલ્ડ ઇટ જે પ્રમાણે અમે કર્યું છે. સો વિધિનું એવું થયું કે અમે બધા ઓડિશન્સ કરતા હતા અને ત્યારે જયેશભાઈ જોરદાર ફિલ્મ આવી. સો અમને બધાની જે કેરેક્ટર બહુ ગમ્યું. સો અમે મળ્યા અને યુ નો અમે ટેન્શનમાં હતા કે ફર્સ્ટ ટાઈમ જયારે વિધિ મળી ત્યારે હા તમે નખોડિયાનો મારી લે. ઓકે ના નહીં, અચ્છા અપસાઇડ ડાઉન એકદમ. હા ઓકે. કોફી ના હું નથી પીતી. એમ થયું કે આ કેવી રીતે કરશે એમ. પણ પછી જયારે સેટ પર આવી જોરદાર. પછી અદનાબેનનું કેરેક્ટર છે, અપના બુચ, જે બાનું કેરેક્ટર પ્લે કરી રહ્યા છે. સો ઓફકોર્સ એ જયારે લખાયું ત્યારે હમણાં મગજમાં એક હતા જ કે અગર એ કરી શકે તો બેસ્ટ. એમને નરેશન આપ્યું અને વિધિન ડે એમને પણ ગમી. વાર્તા બધાને બહુ ગમી. એકચ્યુઅલી આ 5 એક્ટર છે, ખુશી નાની છોકરી છે, ઇન્ક્લુડિંગ ઓલ ઓફ ધેમ, એ લોકોને વાત બહુ ગમી કે ઇટ્સ અ ડિફરન્ટ થિંગ કે આ અડોપ્શન પર કોઈ હિન્દીમાં પણ એવી કોઈ ફિલ્મ આવી નથી અને ગુજરાતીમાં તો કઈ છે જ નહીં. સો ઇટ્સ અ ફ્રેશ કોન્સેપ્ટ. તો લેટ્સ વર્ક ઓન ઇટ. ઓનેસ્ટલી એઝ એન ઓડિયન્સ મને પણ એટલી જ ગમી હતી when I saw the trailer કે આટલું રિફ્રેશિંગ છે, આટલું સારું કોન્સેપ્ટ છે. અને અમે તમને લોકોને આટલા બધા મૂવીઝમાં જોયા છે કે તમે ક્યારેક
કોઈની ગર્લફ્રેન્ડનો રોલ પ્લે કર્યો હોય, તમે ક્યારે કોઈનો બોયફ્રેન્ડનો રોલ પ્લે કર્યો, કોઈ બિઝનેસમેન, કોઈ આ કોઈ તે. આ બહુ રિફ્રેશિંગ છે અને એવું પણ ટોપિક છે જે હજુ સુધી મે બી કોઈ ઓપનલી નથી બોલી શકતું કે આપણે અડોપ્ટ કરી લઈએ. બધાના ઓલામાં એવું હોય કે પહેલા આપણે આપણું બચ્ચું ટ્રાય કરીએ પછી જોઈએ ને આ ને તે. આઈ એમ પર્સનલી ઓફ ધ માઇન્ડસેટ કે અડોપ્શન તો બ્યુટીફુલ પ્રોસેસ જ છે, બટ આ ફિલ્મમાં તમારું શું માઇન્ડસેટ હતું આ વસ્તુ પર? આઈ થિંક ઇટ્સ ગ્રેટ. બહુ સારી વસ્તુ છે કે કોઈક મા બાપ છે જેમને છોકરાઓ જોઈએ છે, છોકરાઓ છે જેમને મા બાપ જોઈએ છે, ને જો એ ભેગા થઈ શકે તો એનાથી સારું બીજું શું હોય. સો આઈ થિંક પણ ઇટ્સ ટુ ઈચ ધેર ઓન. આઈ ફીલ કે જેની ઈચ્છા, કારણ કે ઈચ્છા આવી વસ્તુ હોય ઈચ્છાથી જ થાય. આ વસ્તુ ઈચ્છા વિરુદ્ધ તમે ના કરી શકો. સો આઈ થિંક ઇટ્સ અ બ્યુટીફુલ થિંગ. થવું જ જોઈએ અને આઈ થિંક હવે થાય બી છે વધારે માત્રામાં. Yeah, absolutely. Even I'm totally for it because એક તો હોય વાત કે like he said કે the parents want the child and the child needs parents. અને બીજું એ પણ કે if you see the kind of population and the numbers that are increasing, I think more and more instead of creating your own kids, it's also good to adopt. એટલે એ મેસેજ બહાર જવો જરૂરી છે. અને મને I like the idea of creating your family. Not કે તમને જે ફેમિલી મળી ગયું એ તમારો ફેમિલી છે, પણ તમે એકચ્યુઅલી ક્રિએટ કરો છો તમારી પોતાની ફેમિલી. તમે choosing the members. So I think that's a very beautiful concept. એટલે I really resonate with adoption. નાઇસ. આખા ફિલ્મમાં જે અપ્સ એન્ડ ડાઉન્સ દેખાડ્યા છે કે જ્યારે મતલબ વિધિ અને એમની જે નાની બેન જે પ્લે કરે છે એકદમ પોલાર ઓપોઝિટ છે. લાઈક ઓલી એકદમ શાંત હશે, શી ઇઝ વેરી અટેચ ટુ યુ, પણ વિધિ એકદમ એક રિબેલ હશે, લાઈક યુ સેડ મવાલી ટાઈપ્સ ને એ બધું હશે. તો વોઝ ઇટ રિયલી ફન ઓન ધ સેટ કે એ પણ થોડું ચેલેન્જિંગ હતું કે કેવી રીતે એકબીજા સાથે આખું એક બેસાડી આખું એક કોઓર્ડિનેશન કેવું કારણ કે it just went through the flow? It went with the flow because Abhin Manthan, they were, we all used to sit together, rehearse, figure out કેવી રીતે કરશું આ સીન. અને એક સીન I remember હતું જ્યારે પ્રિન્સીનું જે કેરેક્ટર છે, she throws a tantrum. અને we were like working that whole scene, કે કેવી રીતે હજી આમાં ડ્રામા ક્રિએટ કરાય. અને because I have a toddler, so I brought my experience there, and then Ronak had some input કે અચ્છા આવી રીતે કરશે તો, and then she was also like talking. So all of us kind of got together for these major scenes, and we were sharing our insights on that. તો એવી રીતે collaborative process માં બહુ મજા આવી, બહુ જ મજા આવી. ક્યારે તમારા અંદરની મમ્મી મારે કે ચૂપ રહે આમ નહીં હવે? ક્યારે કોટ વાળા સીનમાં યાદ છે? नहीं, I'll tell you. Actually, मम्मी कब बाहर आती थी जब हम शिफ्ट से थोड़ा सा ओवर हो जाते थे ना. अरे अब तो बस करो, कितना शूट करोगे ना. एक्चुअल નહીં પણ અમારો એક કોર્ટનો સીન છે, એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે એ સીનમાં આખું એવું છે કે છોકરાઓ અલગ થાય છે અને બધું છે આ રીતે. સો એમાં જે પ્રિન્સી છે હુ ઇઝ જસ્ટ 5-6 year old, તો એનાથી એ ટાઈમે થતું હતું બીકોઝ શી ઇઝ વેરી યંગ, એ એના ઝોનમાં જો એની મસ્તીમાં હોય. એન્ડ આઈ વોઝ ટ્રાઈંગ, હી વોઝ ટ્રાઈંગ, અમારા એક્ટર્સ કરતા હતા પણ થતું નહોતું. એટલે બહુ ટાઈમ થયો. પછી માનસી મને સાઈડ પર આવી સી અગર તને ઓકે હોય તો હું મારી રીતે કરું. મેં કીધું હા. પછી એને જે અંદરની મમ્મી હતી બહુ સરસ થયું. અને ઇવન જેવો સીન કમ્પ્લીટ થયો એટલે તરત જ એને નોર્મલ પણ કરી નાખી. સો એ બહુ સરસ અમે બધા ડાયર થઈ ગયા और उसके पापा की परमिशन ली थी. हाँ. कहते करो कोई बात नहीं, मैं नहीं हूँ. ડરાઈ ધમકાઈ એવું નહીં, બટ પેલું સ્ટર્નનેસ જોઈએ ને તમારે કોઈક વાર કે ભાઈ સેટલ ડાઉન એમ. તો એ સરસ जो बच्चों के साथ भी ट्रिक्स यूज करती है moms. एक्सपीरियंस थी. Sternness આવડે છે મને. हमारे टाइम पे तो सिर्फ एक लुक काफी था कि ऐसा एक आंखें दिखा दो तो या फिर आजकल सो तो जाए या फिर चुपचाप बैठ जाने का ऐसा. आजकल तो आजकल बच्चे तो बच्चों को बहुत ऐसा नहीं चलता, बहुत सारी चीजें करनी पड़ती है. But speaking of the film, tell me more about it કે એમાં એવું શું એક્સપેક્ટ કરી શકે છે ઓડિયન્સ? કોર તો આપણને ખબર પડી ગયું છે કે ઇટ ઇઝ અ પ્રોપર ફેમિલી ડ્રામા અને અડોપ્શનના વારામાં છે કે ચિલ્ડ્રન અડોપ્ટ પેરેન્ટ્સ આર ઓલ્સો અડોપ્ટિંગ ચિલ્ડ્રન, ધ ફેમિલી કમ્સ ટુગેધર. બીજું આમાં શું એવું નવું એક્સપેક્ટ કરી શકીએ છીએ આપણે? ફ્રેશ કે એવું કાંઈ? બીકોઝ આફ્ટર અ વેરી લોંગ ટાઈમ કોઈ એવી સ્માઇલ દેવાવાળી ગુજરાતી ફિલ્મ આવે છે આપણા સાથે. બસ. Yeah, that's the thing. That's exactly what it is. અને મને I was just telling them કે પિક્ચર બનાવતા હતા ત્યારે પણ મેં કીધું કે એઝ અ પેરેન્ટ ને આઈ વુડ લવ કે મારી ડોટરને હું સાથે લઈ જાઉં આ પિક્ચર જોવા. અને નિર્વી, મારી ડોટરનું નામ નિર્વી છે, તો એને હમણાં જ જવાન ને ડંકી ને બધી પિક્ચર હું એને લઈ જાઉં જેટલી પણ સાઈઝ જોવાય ટેક ઓફ. તો આ પિક્ચરનું ટ્રેલર જોયું પછી મને કહે કે મમ્મા પિક્ચરમાં કોઈ ગન્સ છે, વાયોલન્સ છે?
મેં કીધું કેમ આવું પૂછે છે નથી કે ના lots of movies these days have guns and violence. I don't like it. So મેં કીધું no, this film doesn't have that. So it's like a full family entertainer for Yes. all age groups. અને ઘણા ટાઈમ પછી આવી ફિલ્મ આવી છે ગુજરાતીમાં એટલે મજા પડે એવી ફિલ્મ છે. Oh, nice. વિધિ, તમારો એક્સપિરિયન્સ બતાડો આ બધા એક્ટર્સ સાથે કામ કરવાનું. બહુ જ ફન હતું પૂરા સેટ પર એવરીથિંગ એવરી ડે they were fun, the most fun, like we used to be a team and we used to laugh and they were everything. It was just too good. And then Princey જોડે બી the one who's playing my younger sister, એની જોડે બી બહુ મજા આવતી હતી. અમે લોકો રમતા હતા. We used to bond everything, the directors, everyone. It was just too much fun. ઇટ વોઝ એવું ક્યારેક બી એવું હતું નહીં કે આમ કામ કરવા આવ્યા છે Yeah. types, you know, મસ્તી કરતા કરતા હસતા ખાતા પીતા બહુ જ એટલે જેન્યુઅલી બહુ પોઝિટિવ વાઇબ સાથે પિક્ચર બની છે. આઈ થિંક એ જ બહાર દેખાઈ રહી છે અત્યારે. Yeah. That's true. પણ એક સવાલ મને ક્યારનો છે અને હું આ બધાને પૂછું છું. ઇટ્ટા કિટ્ટા કેમ નામ છે? સી અમે બહુ નામો એક્સપ્લોર કર્યા અને અમારું ઇનિશિયલ આઈડિયા હતું કે નામ એવું ડિફરન્ટ હોવું જોઈએ કે જેનો એના પર એક તમે સાંભળ્યા પછી તમને 10 સેકન્ડ 20 સેકન્ડ તમે એના પર વિચાર કરો કે આ શું છે કેમ છે. સો ઘણા બધા નામ વિચાર્યા પછી આ એક શબ્દ એવો આવ્યો જેમાં રાઇટરે મને સજેસ્ટ કર્યો કે ઇટ્ટા કિટ્ટા, કે વર્ષો પહેલા જ્યારે એટલે કદાચ મારા મમ્મી નાના હશે ત્યારે એ લોકો ઇટ્ટા કિટ્ટા, મતલબ ગુજરાતીમાં આપણે ઘણી જગ્યાએ સુરત સાઈડ, હું સાઉથ ગુજરાત ત્યાં કાયદો બોલે છે, અચ્છા. અમદાવાદ અમદાવાદમાં કિટ્ટા બુચ્ચા બુચ્ચા બોલે છે. એટલે Oh, કટ્ટી બટ્ટી બોલते हैं अच्छा, ना, okay. કટ્ટી બટ્ટી. This is the same. હા, અને આપણી ફિલ્મમાં જ્યારે બધા ઓડિયન્સ જોશે ત્યારે આ ફિલ્મમાં એનો 10 મિનિટ આ લોકોનું આખું ફેમિલીનું લાગે છે કે હા બોન્ડિંગ બની ગયું, અને પછી કંઈક એવો ટ્વિસ્ટ આવે છે કે અરે યાર પાછું કંઈક બગડ્યું, પાછું બન્યું. એટલે એ જે આખી એ લોકોની થઈ રહ્યું છે ફિલ્મમાં, સ્ક્રીન પ્લેમાં, તે પ્રમાણે ઇટ્ટા કિટ્ટા આ રિલેશનમાં. जनरल ऑल्सो लाइफ इज कट्टी बट्टी. કટી બટી. So Yes. સો પછી આમાં यहाँ पे भी इट्स लाइफ, व्हाट लाइफ इज नेचुरली वी हैव शोन स्पेसिफिक एक ગુજરાતી હાઉસહોલ્ડ બેઝ. यस यस एंड ऑल्सो मतलब नॉट ओनली अडॉप्शन, इसमें ये भी है कि हाउ पेरेंटिंग इज. રાઈટ. Once the kids are home, either they are adopted or you are, the challenges are same રાઈટ. because kids don't know ki, how to take the lives forward, but parents still know better than them. That's what the parents think. Yes, yes, actually. That's what they think. So challenges are same, and then this girl, she's elder, she understands life little better than the younger one, and she has had some past experiences in her life, तो उसके challenges अलग हैं to deal with the family. પણ અમે જ્યારે આનું ઇવન સ્ક્રીનિંગ પણ કર્યું એમાં રેન્ડમ 20-30 લોકોને બોલાવ્યા, ઓડિયન્સને બતાવી ફિલ્મ. સો તેમાં 50+ વાળા પણ હતા, 40, 30, 20 બધા હતા. સો એ લોકો 50+ વાળા ઘણા લોકોએ અમને એક વસ્તુ બહુ સરસ કીધી કે આ ખાલી એક જ પોઈન્ટ ઓફ વ્યૂ નથી કે પેરેન્ટ્સનો છોકરાઓ માટે, એકચ્યુઅલી પેરેન્ટ્સે પણ સમજવાનું છે કે વોટ એ લોકોનો શું પોઈન્ટ ઓફ વ્યૂ છે. એટલે આપણા નાના નાના અમુક સીન્સ છે એમાં પ્રિન્સીની ઇનોસન્સી આવે છે તો કે હા યાર આ લોકો આવું કરતા હોય છે બરાબર. છોકરા. So એ બધું એટલે આ કોઈ પેલું વન સાઇડેડ નેરેટિવ નથી Yeah. કે ભાઈ હા there is no right wrong like in life. And also from those screenings, what we got to know ki some connected with Ronak, some connected with Mansi. Yes. There were some who connected with Jia. We had one of our members in the screening जो Jia की एज की थी, and her parents were like, "बेटा तेरा ही character play कर रही है." Then we understood कि yes, this is a challenge in every household. Yeah, Yeah. this is the thing that everyone practices. There were some dadis. They told us, हाँ हम तो ऐसे ही बोले अपने बच्चों को जब we were at that age. They've been orthodox. Yeah, our society was that. It was not their fault, but the society was that. Recently, we got the opportunity to show the film to Mr. Mahesh Savani, one of the very known socialist in Surat. So he told कि मेरे को लगा ये मेरी कहानी है. He's adopted more than 5,000 girls. Wow. So he told me कि मेरे को सबसे पहले ये चैलेंज फैमिली से आया था 30 साल पहले जब मैं एक बच्ची अडॉप्ट करने गया था. My family didn't allow me, and now he's adopted more than 5,000 girls. So everyone related to that. Right. So I think हमें ऐसा लगा कि we could do our job कि people are relating themselves to different characters. Let's see अब 19th के बाद. But what's important is people are relating to the story. Yeah. People are relating to the movie, the film, the entire thing. એમાં એક પર્ટિક્યુલર સીન છે માનસી, જે મને તમને કહેવું હતું કે જે તમારી નાની બેન છે પ્રિન્સી, she comes and there's a very random scene that she goes and she comes back running and she gives you a peck on your cheek. Yeah. And after that your expression
is totally like a motherly expression yeah. that is there. Yes. So these nana nuances, Yeah. were those like planned, scripted, कि थोड़ो improvised હતું कि કેવું હતું? That particular moment definitely was scripted. Okay. And I think why you resonate with that moment is કે because છોકરાઓનો પ્રેમ તમારે જીતવો પડે, Right. તમને મળે નહીં, Hmm. રાઈટ? તો ઇન ધ કેરેક્ટર્સ જર્ની ઈ પ્રેમ, ઈ જે કિસ છે ઈ જીતી છે, ઈ કિસ ઇટ્સ લાઈક Hmm. લિટરલી લાઈક અ પ્રાઇઝ શી ઇઝ વન. એન્ડ ઈ જે ફિલિંગ છે ને, એઝ અ પેરેન્ટ આઈ કમ્પ્લીટલી એસોસિએટ વિથ દેટ ફિલિંગ, because it's not easy to just win over a child's heart just because તમે પેરેન્ટ્સ એ લોકો પ્રેમ આપે એવું નથી. Right. You know, you have to earn their love. ઇવન આઈ હેવ ટુ સે ધીસ કે શૂટ પર જ્યારે અમે કરતા હતા ત્યારે તો કેવું કે 100-200 માણસો, એટલું બધું પેવર્સ હોય એટલે બધું શૂટ કમ્પ્લીટ કરીએ. પણ જ્યારે એડિટની ફર્સ્ટ એડિટ થયું અને જ્યારે અમે ફિલ્મ જોઈ, અમુક એક્સપ્રેશનમાં તો અમે, હું મને અભિનંદન કરતા હતા કે યાર આ એક્સપ્રેશન કેટલો સરસ છે. આ એટલે જે કદાચ ત્યાં મને પણ ધ્યાન ના આવ્યું, તો મને થાય કે ઇવન ઇન્ક્લુડિંગ ઓલ ઓફ યુ, મતલબ નોટ ઓનલી એની વન કેરેક્ટર, પણ 5 કેરેક્ટરમાં કે યાર આ ક્યારે કર્યું, તો મને ધ્યાન નહીં કર્યું, પણ એ થયું છે. સેજો તમે જે વાત કરી ને, પણ એમાં એના આગળ એક સીન છે જેમાં જીયા એક રીતે જ ચીપ પર કિસ કરે છે માનસીને, એન્ડ ધેટ ટાઈમ હર એક્સપ્રેશન તો બહુ સરસ છે, અમેઝિંગ. બરોબર? It's there, no? બરોબર છે. છે. in the trailer. It's there in the song. It's in the song. Ah, It's in the song. it's Yeah. the song. Yeah, yeah, It's the it's the same. પણ એ જ્યારે મૂવીમાં આવશે ને ત્યારે તમને અલગ જ ઇમોશન Yeah, જોશો. yeah. કોઈ connected હશે એટલે હા, પછી વધારે scene પછી connected. scene ખબર પડશે. I think out of all, I mean, all are fabulous artists over here, but out of all, મને સૌથી excited છે ને માનસી લાગે છે, because she can, I don't know why she's like, મારા અંદરની માં હવે હવે હું દેખાડીશ. અરે હું નાનપણથી માં છું યાર. હું નાની હતી ત્યારે પણ સિરિયસલી કોલેજમાંથી મારી બેસ્ટ ફ્રેન્ડ્સ બધા મને મમ્મી જ કે. I have that motherly Used to feeling. carry extra things. હા, લાઈક બધા ઘરે આવતો બધાને જમાડવાનું ને પછી સેટિંગ કરવાની ને અરે તારે આની સાથે જ જવું જોઈએ. આમ લાઈક ટિપિકલ મધર યાર, I ઓલવેઝ. think આ characteristics અને આ સાંભળીને આ ઇન્ટરવ્યુ જોઈને બધા મને અહીંયા ટેક્સ્ટ કરવાના છે કે સાંભળ, યુ આર માય મધર ઓલરેડી 15 years, 2 years, 3 years એ રીતે કરીને. એક ક્વેશ્ચન મને પૂછવો હતો કે especially to both of you and to you also, કે આખા મૂવી પછી personally, not personally but to your characters, what do you think, બચાવ પેરેન્ટ્સ ને અડોપ્ટ કરે કે પેરેન્ટ્સ બચાવને અડોપ્ટ કરે? એકચ્યુઅલી યુ નો આપણે બેન્ડ્રા અને માહીમનું છે ને ત્યાં એક બહુ બ્યુટીફુલ સ્ટ્રક્ચર છે. There is a mother and she's playing with a child. A child gives birth to a mother. Okay. So children give birth to parents. It's not just the parents who raise a child, but the child is also raising parents. Right. So it's a very symbiotic relationship. એટલે બંને equally એકબીજાને કરતા હોય grow. Yeah, it's Plus I one. got my answer. Plus one. That's fun. Plus one. Copy paste. How nice. Before we let you go, any એક મેસેજ કોઈ અમારા વ્યુઅર્સ માટે પ્લીઝ? ઇટ્ટા કિટ્ટા 19 રિલીઝ થઈ રહી છે, તો જોવા જજો. પણ ખાસ એ કે અમે લોકો બહુ જ પ્રયાસ કરીએ છીએ કે અલગ અલગ ટાઈપની ફિલ્મ, સ્ટોરીઝ, કેરેક્ટર્સ તમારા માટે લાવીએ તમારા માટે. તો લાઈક આઈ સે ઇન ઓલ માય ફિલ્મ પ્રમોશન્સ કે જસ્ટ ગુજરાતી ફિલ્મ્સને ચાન્સ આપો. જો તમે બ્લાઇન્ડમાં હિન્દી પિક્ચરો પર પૈસા નાખવા તૈયાર છો તો એ થોડોક ફેથ ગુજરાતીમાં પણ આપો, તો વી વિલ ડેફિનેટલી ગેરંટી સાથે કહું છું કે તમને ખુશ કરીશું. એબ્સોલ્યુટલી. બહુ જ પ્રેમથી બનાવી છે અમે અમારી ફિલ્મ ઇટ્ટા કિટ્ટા, જે 19th જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. અને આ ફિલ્મમાં તમને દરેક ઇમોશન જોવા મળશે, બહુ સુંદર પરફોર્મન્સીસ જોવા મળશે, એક સ્ટોરી લાઈન જોવા મળશે અને ઓવરઓલ એક કહેવાય ને એન્ટરટેનિંગ અને બ્યુટીફુલ ફિલ્મ નો એક્સપિરિયન્સ તમારે સિનેમા ઘરમાં લેવાનો મોકો મળશે. તો ડેફિનેટલી ડોન્ટ મિસ ધીસ ચાન્સ. You have to speak up. please 19th Jan ઇટ્ટા કિટ્ટા is releasing, તો પ્લીઝ બધા જજો ફેમિલીઝ જોડે જોવા, અને ઇટ્સ અ વેરી નાઇસ ફિલ્મ, તો પ્લીઝ ગો એન્ડ Convinced, I'm booking my tickets. યસ, આપણે બધું કીધું એ પ્રમાણે કે 19 જાન્યુઆરીએ ઇટ્ટા કિટ્ટા ફિલ્મ રિલીઝ થઈ રહી છે, પ્લીઝ જોજો. અને બીંગ ધ ડિરેક્ટર ઓફ ધીસ ફિલ્મ, એટલી ગેરંટી છે કે તમે ડિસઅપોઇન્ટેડ નહીં થાવ, તમને મજા જ આવશે. Same. but it's a very sincere effort with the content also and with the filmmaking also. So please देखिए film को, and I very hopeful कि you'll not be disappointed with films also and Gujarati industry also. Thank you. How lovely. It was a pleasure having you all
ઓલ ધ બેસ્ટ ફોર Thank you. એટાકેટા હું તો જવાની જ છું મારી આખી ફેમિલીને લઈને અરે તો જસ્ટ વન થિંગ બિફોર આઈ સે તમારું કેરેક્ટરનું નામ નીરવ જરીવાલા જરીવાલા છે. જરીવાલા. મારા હસબન્ડનું નામ નીરવ શાહ છે Oh. આ ત્રીજું નામ નાખ્યું હવે ક્યાંક આવશે જો નામ સેમ રે હવે હા બદલાતું રે ચાલે ઝવેરી જરીવાલા હવે શાહ. આઈ એમ નાઉ ટ્રાઇંગ ટુ ફિગર હું ક્યાં ક્યાં ઝવેરી બોલ્યા અને આ એટલે છે કે અમે લોકોએ જ્યાં પ્રમોશન કર્યું છે બધું હતું કે જરીવાલા ફેમિલી આવી રહી છે હા. અમે શરૂઆત એ જ કરી છે આઈ નો પણ બટ અહીંયા જરીવાલા ફેમિલી આવે કે ઝવેરી ફેમિલી આવે તમે ડિસાઈડ કરજો બધી ફેમિલીઓ આવજો ચાલ ઝવેરી હોય કે જરીવાલા બધાને મજા આવશે હા Lovely. Thank you all for joining us at Radio City. It was a pleasure having you. And Thank you so much. I really wish you all the success. થેન્ક Thank યુ you. Thank you so much. થેન્ક યુ ત્યાં સુધી હું તમને જોઈશ નેક્સ્ટ શો પર ત્યાં સુધી બાય रेडियो सिटी रग रग में दौड़े सिटी